विद्यार्थी मित्रों, धीरे धीरे આપણે ત્રિકોણમિતિના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છે ત્યારે હવેનો જે ટોપિક છે ત્રિકોણમિતિય નિત્યસમ. મિત્રો એના જે દાખલા છે એ મોટે ભાગે સાબિતીને લગતા છે. એટલે સ્વાધ્યાય 8.4 માં થોડા 1 2 3 4 દાખલા કે જેમાં ગણતરીના છે પૂર્વ એના છે એ સિવાયના બાકીના દાખલા કોરોના મહામારીના કારણે કાઢી નાખવામાં આવ્યા છે. પણ ધોરણ 11 સાયન્સમાં જશો એટલે પાછી ત્રિકોણમિતિની જરૂર પડશે. અને જો આ ત્રિકોણમિતિય નિત્યસમ નહીં ભણેલા હોય તો તમારું ગાડું આગળ જશે નહીં. તો મારી ફરજમાં આવે છે કે મારે તમને ત્રિકોણમિતિય નિત્યસમ શું છે, કેવી રીતે આવ્યા અને સમીકરણ કયા છે બતાવવા પડે. તો ટોપિક છે ત્રિકોણમિતિય નિત્યસમ. નિત્ય એટલે હંમેશા સમ એટલે સાચું. જે આપણે ત્રિકોણમિતિય ગુણોત્તરો લઈએ છીએ sin cos tan sec cot, એમાં સામેની બાજુ કર્ણ, પાછળની બાજુ ભાગ્યા કર્ણ અને કર્ણ ભાગ્યા સામેની બાજુ પાછળની બાજુ. આ ત્રિકોણમિતિય ગુણોત્તરોને સમાવતા સમીકરણો જે બની રહ્યા છે એ હંમેશા માટે પ્રત્યેક કોઈપણ ખૂણા માટે 0 થી મોડીને 90 અંશ વચ્ચેના કોઈપણ ખૂણા માટે ગમે ત્યારે ગણીએ તો સાચા પડતા હોય સમીકરણો, તો એવા સમીકરણોને ત્રિકોણમિતિય નિત્યસમ કહેવામાં આવે છે. કોઈ પણ અંશના ખૂણા માટે હંમેશા એ ગુણોત્તરોના મૂલ્ય સાચા પડે તો એને ત્રિકોણમિતિય ગુણોત્તર અથવા ત્રિકોણમિતિય નિત્યસમ, ગુણોત્તરોના નિત્યસમ તરીકે ઓળખવામાં આવે છે. આ સૂત્રો કેવી રીતે આવે તો આપણે જોઈએ છે કે કાટકોણ ત્રિકોણ ABC, આમાં ખૂણો બી કાટકોણ છે અને C અને A ખૂણો બંને લઘુકોણ છે. આપણે કાં તો C માટે કાં તો A માટે લઈને બધું ગણેલું છે, પણ નિત્યસમ મેળવવા છે ત્રિકોણમિતિય ગુણોત્તરો માટેના સમીકરણો મેળવવા છે ત્યારે આપણે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે. ખૂણો A અને ખૂણો C લઘુકોણ છે. ખૂણો A અને ખૂણો C કેવા છે? લઘુકોણ છે. ત્યારે પાયથાગોરસના પ્રમેય મુજબ, પાકો પ્રમેય એટલે પાયથાગોરસના પ્રમેય મુજબ આ વાક્ય તમારે લખવાનું. શું થાય? AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. પાયથાગોરસનો પ્રમેય અહીંયા લાગુ પાડે. કાટખૂણો સમાવતી બે બાજુના AB અને BC ના માપોના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુ કર્ણના માપના વર્ગ જેટલો થાય. અહીંયા કર્ણનું મૂલ્ય ધન છે. પહેલા જૂનામાં લખતા કે AC is not equal to 0. કેમ? કારણ આપણે AC વડે ભાગીએ છીએ. હવે તમે સૂત્રો જુઓ. સૂત્રોમાં શું છે? સામેની બાજુ ભાગ્યા કર્ણ, પાછળની બાજુ ભાગ્યા કર્ણ. આપણે ગુણોત્તર મેળવવા છે એટલે શું કરીશું? AB એટલે આ ખૂણો લઘુકોણ તરીકે લીધો તો AB ભાગ્યા AC કરીએ તો આપણને સૂત્ર મળે sin, સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે બધાને AC સ્ક્વેર વડે ભાગીએ. AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર. કૌંસમાં લખાય બંને બાજુ AC સ્ક્વેર વડે ભાગતો. અહીંયા આ મૂલ્યો વર્ગવાળા છે એટલે આપણે AC નું પણ વર્ગ રાખ્યો છે. હવે અલગ કરીએ. AB સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર વત્તા BC સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ભાગ્યા AC સ્ક્વેર ઉડી જાય એટલે કેટલા રહેશે? 1. હવે આ બંનેનો વર્ગ બહાર લઈ લઈએ. AB ભાગ્યા AC વત્તા BC ભાગ્યા AC બરાબર 1. sin AB ભાગ્યા AC આ ખૂણાની સામેની બાજુ ભાગ્યા કર્ણ, એના આપણે શું કહેતા આવ્યા છે? sin θ નો સ્ક્વેર. BC આ ખૂણાની પાછળની બાજુ BC એટલે પાછળની બાજુ ભાગ્યા કર્ણ, એટલે આપણે એને cos θ કહેતા આવ્યા છે બરાબર 1. હવે એક્ચ્યુઅલી આ આખો વર્ગ sin અને θ ના મૂલ્યનો વર્ગ છે, પણ ગણિત ભાષાની અંદર
આ રીતે સ્વીકારવામાં આવે છે. લખાશે કેવી રીતે? sin સ્ક્વેર થીટા પ્લસ cos થીટા નો વર્ગની જગ્યાએ cos સ્ક્વેર થીટા બરાબર, એટલે વર્ગ તો કોનો છે? થીટાના મૂલ્યનો વર્ગ છે. sin થીટાનું જે મૂલ્ય છે એનો વર્ગ. પ્રણાલી પ્રમાણે આપણે લખવાનું આ રીતે રાખ્યું છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આમ ખરેખર sin થીટા સ્ક્વેર પ્લસ cos થીટા સ્ક્વેર બરાબર 1, પણ મજા ન આવે બોલવામાં ને બરાબર, એટલે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ ત્રિકોણમિતિય નિત્યસમનો મેઇન કોસ છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 તો મુખ્ય નિત્યસમ તમારી સામે પ્રગટ કર્યું છે. હવે આના ઉપરથી બીજા બે નિત્યસમ મળે. sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર પેલી બાજુ જવા દઈએ તો થશે 1 માઈનસ cos સ્ક્વેર થીટા, 1 માઈનસ cos સ્ક્વેર. ચલો cos સ્ક્વેર ને આ બાજુ રહેવા દઈએ તો sin ને પેલી બાજુ જવા દો 1 માઈનસ sin સ્ક્વેર. તો આ મેઇન નિત્યસમ એકનું a અને એકનું b આવા પેટા વિભાગ આપણી રીતે પાડી શકે. ચોપડી વાળાએ આવા સૂત્રો નંબર ના આપ્યા હોય પણ આપણે એમ કહીએ તો મુખ્ય નિત્યસમનું પહેલું સૂત્ર પેટા સૂત્ર, મુખ્ય નિત્યસમનું બીજું પેટા સૂત્ર, તો આવા 3 સૂત્રો તૈયાર થાય. તો હવેથી ગોખવાનું ચાલુ કરવાનું. દાખલા સાબિતી વાળા નીકળી ગયા છે પણ 11 સાયન્સમાંની જરૂર છે એટલે થોડો પ્રયત્ન તમારે કરવાનો છે. sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1, sin સ્ક્વેર થીટા બરાબર 1 માઈનસ cos સ્ક્વેર થીટા, અને પેલી બાજુ જવાથી cos સ્ક્વેર થીટા બરાબર sin સ્ક્વેર પેલી બાજુ જાય એટલે 1 માઈનસ sin સ્ક્વેર થીટા. આવું નિત્યસમ થાય. મિત્રો અહીંયા આપણે બધાને બંને બાજુ કર્ણ વડે ભાગો. એવું નથી કે કર્ણ જ વડે ભાગી શકીએ. તમે આખા સૂત્રને આજે છે મેઇનને એને AB વડે પણ ભાગી શકો, BC વડે પણ ભાગી. 3 વિકલ્પો છે તમારી પાસે. મેં પહેલા AC સ્ક્વેર વડે ભાગીને ગણી નાખ્યું. હવે હું બધાને AB સ્ક્વેર વડે ભાગું અને ભાગું પછી બધાને BC સ્ક્વેર વડે. તો આવા બીજા સૂત્રો પણ આપણને પ્રાપ્ત થવા જોઈએ. તો અહીંયા આપણે બીજું કંઈક લઈને કરીએ એટલે આટલું ભૂસી નાખીએ છીએ અને આખા મુખ્ય સૂત્રને બંને બાજુ AB સ્ક્વેર વડે ભાગીએ. કારણ કે બધા સૂત્રોમાં કર્ણ વડે જ ભાગેલું છે એવું તો નથી, એટલે આપણે 3 વિકલ્પો લઈએ. પહેલા આપણે AC સ્ક્વેર વડે ભાગ્યું, હવે AB સ્ક્વેર વડે ભાગીશું. ચલો છૂટા પાડીએ. AB સ્ક્વેર ભાગ્યા AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર ભાગ્યા AB સ્ક્વેર બરાબર AC સ્ક્વેર ભાગ્યા AB સ્ક્વેર. મિત્રો આ તો ઉડી જશે એટલે ત્યાં આવી જશે 1. BC અને AB કૌંસ પૂરો વર્ગ કરી દઈએ. BC ભાગ્યા AB કૌંસ પૂરો વર્ગ બરાબર AC ભાગ્યા AB કૌંસ પૂરો વર્ગ. ચલો મિત્રો થીટા તરીકે તો આ જ લઈએ છે લઘુકોણ તરીકે C માટે 1 વત્તા BC ભાગ્યા AB. આના માટે BC એટલે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. શું સૂત્ર થશે? ખૂણા C માટે ફરીથી BC એટલે પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો BC ભાગ્યા AB પાછળની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર cot થીટા. cot થીટા નો સ્ક્વેર એટલે આપણી પાસે આવશે cot સ્ક્વેર થીટા. પછી લખીએ છીએ AC ભાગ્યા AB. આ ખૂણાની AC એટલે કર્ણ અને AB એટલે સામેની બાજુ. તો કર્ણ ભાગ્યા સામેની બાજુ તેના સૂત્રો યાદ કરો. કર્ણ ભાગ્યા સામેની બાજુ cosec થીટા અને એનો સ્ક્વેર. એટલે મિત્રો આ થીટાનો આખા મૂલ્યનો વર્ગ નિત્યસમની રીતે લખવું હોય તો શું લખાશે? તો લખાશે 1 cot સ્ક્વેર થીટા. આ વર્ગ અહીંયા લખાય છે બરાબર cosec સ્ક્વેર થીટા. આને નંબર આપીએ નિત્યસમ નંબર 2. હવે જેમ આ નિત્યસમ 1 હતું એવું નિત્યસમ નંબર આ 2 થઈ ગયું. તો 2 નું A અને 2 નું B આમાં સાઈડ આગળ પાછી કરીએ તો આ થશે 1 બરાબર cosec થીટા. આ cot ને બે બાજુ માઈનસ cot સ્ક્વેર થીટા. તો આ થઈ ગયું બીજાનું પહેલું સૂત્ર.
જેવા એકને રાખી કોટને ઉઠાવ્યો તો કોસેક થીટા આ બાજુ રાખો, કોસેક તો છે જ અને 1 પેલી બાજુ -1 આ થઈ ગયું બીજાનું ત્રીજું સૂત્ર. તો 1 2 3 4 5 અને 6 હજુ આ જ પ્રક્રિયા જેમ પહેલા ac² વડે ભાગીને કર્યું, હવે ab² વડે ભાગીને કરો છો. તો હવે ત્રીજું બાકી રહ્યું, બધાને કોના વડે ભાગીશું? bc² વડે. અને એ રીતે આ પાછા બીજા 3 સૂત્રો મળશે. એટલે 3 ને 3 6 ને 3 મુખ્ય નિત્યસમ થાય. આ ત્રિકોણમિતિનો પાયો છે. તો બરોબર ધ્યાનથી સમજી લો. મુખ્ય વ્યાખ્યાનો રસ્તા પ્રમેય બરાબર ab² bc² બરાબર ac². એમાં આપણે ac² વડે ભાગીને પહેલા ગણ્યું, ab² વડે ભાગીને ગણ્યું અને હવે ગણીએ આપણે bc² વડે. તો ફરીથી પાછા મૂળ કામ ઉપર લાગી જઈએ. ab² bc² ભાગ્યા bc² બરાબર ac² ભાગ્યા bc². આમ તો એ લખવું પડે કે bc is not equal to 0. કઈ છેદમાં લઈ જઈએ છીએ ભાગ્ય છે એની કિંમત 0 નથી હો, પણ એ જુદા પ્રશ્નો બધું આવતું તો અત્યારે કાઢી નાખ્યું છે. તો લખો તો પણ ઠીક છે, ન લખો તો પણ ચાલશે. એની કોઈ જરૂરિયાત મને નથી દેખાતી. ચલો છૂટા પાડો. ab² ભાગ્યા bc² વત્તા bc² ભાગ્યા bc² બરાબર ac² ભાગ્યા bc². bc² ઉડી ગયો +1. અહીંયા ab ભાગ્યા bc હોલ સ્ક્વેર બરાબર ac ભાગ્યા bc કૌંસ પૂરો હોય. થીટા કોણ તરીકે c ને પકડો. ab એટલે સામેની બાજુ, bc એટલે પાછળની બાજુ. ખૂણા c ની સામેની બાજુ ભાગ્યા પાછળની બાજુ કયું સૂત્ર આવશે? ખૂબ સરસ, tan થીટા. a નો વર્ગ વત્તા 1 બરાબર ac ભાગ્યા bc. c નો ac એટલે કર્ણ, bc એટલે પાછળની બાજુ. તો કર્ણ ભાગ્યા પાછળની બાજુ કયું સૂત્ર છે? sec થીટા નો કૌંસ પૂરો વર્ગ. આ વર્ગ આયા આપણે મુખ્ય નિત્યસમ થશે tan² થીટા પ્લસ વર્ગ અહીંયા આપી દીધો +1 બરાબર આ વર્ગ અહીંયા લખવાની પ્રણાલી છે તમારે sec² થીટા. તો આ થઈ ગયું નિત્યસમ નંબર 3. 1 2 અને 3. આને તમે 1 cos² છે તો tan² +1 છે, એટલે કે 1 tan² થીટા બોલશો તો ચાલશે, કોઈ વાંધો આવતો નથી. ચલો tan² કરતા બનાવીએ sec² થીટા -1 અને અહીંયા 1 બરાબર આ કે tan ને બાજુ તો sec² થીટા tan² થીટા. આને કહેવાય છે 3a અને 3b. આ તો આપણે સમજવા માટે છે, કોઈ ચોપડીમાં કોઈ સ્ટેપ પેપર પર લખેલું નથી કે 3a છે 3b છે. તમારી મારી પરિભાષામાં કદાચ ક્યાંક જરૂર પડે. નંબરનું કોઈ મહત્વ નથી, સૂત્રનું મહત્વ છે. મારી ફોર્મ્યુલા પ્રમાણે 3 સૂત્રો તૈયાર કરવા જોઈએ. sin² θ + cos² θ બરાબર 1, 1 + cos² θ બરાબર cos² θ, 1 + tan² θ બરાબર sec² θ. tan² θ + 1 ની જગ્યાએ 1 + tan² θ બોલો, 1 + tan² θ બરાબર sec² θ. આ 3 આવડે એટલે સાઈડ બદલીને આપણી જાતે રફ પાનાની અંદર આપણે બનાવી શકીએ. પછી જેમ જેમ સમય જતો જાય તેમ તેમ માહિર થતા જાઓ, એમ સૂત્રો એની જાતે આવતા જતા હોય છે. રૂટીન થઈ જાય એટલે પછી બહુ જફા મારી રહેતી નથી. દરેકને આવડતું જ હોય છે, અથવા એમ કહીએ કે આવડી જ જાય છે તો કોઈ વાંધો આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, ભલે જરૂર પડે યા ના પડે, પણ મારી આ વાત ધ્યાનમાં રાખજો કે આ સૂત્રોને ગોખી ફાઇટ કરી દેજો. 11 સાયન્સ તમારાથી દૂર નથી, હાથ વેતમો છે. કોરોના મહામારીના કારણે તો આ વર્ષ પૂરું થયું એમ સમજો. બોર્ડની પરીક્ષા લેવાશે, જે લેવાવી હોય એ લેવાય. તમારે 11 સાયન્સમાં જવું છે તો પણ નીતિ ભણવી પડશે અને એના માટે આ નિત્યસમોની જરૂર પડશે. પછી એ વખત એવું ના થાય કે સાહેબ ગઈ સાલ તો કોરોનામાં ગયા
અને આપણને સૂત્રો આવડતા નથી અને હવે ભણાવો તો કોઈ કાળે 11 સાયન્સ મેથેમેટિક્સ મેથ્સ ભણી શકાશે નહીં અત્યારે. હવે આ રીતે સમયનો ઉપયોગ કરીને દાખલા ગણો છે. સ્વાધ્યાય 8.4 નો પહેલો બીજો ત્રીજો દાખલો તો જુદી રીતે છે, કિંમતો વાળો છે એટલે એ જવાબમાં હું નથી પડતો. ચોથો દાખલો જુઓ 9x²a. એક્ઝામ્પલ નંબર 4 9x²a minus 9tan²a 9tan²a બરાબર ખાલી. નીચે વિકલ્પો આપેલા છે અને તમારે આસાન વિકલ્પો વાળી પ્રક્રિયા ભણવી પડશે કારણ કે વિકલ્પો કદાચ ટેસ્ટ લેવાયો તો મોટી પરીક્ષા તો આમાં સૂત્રોની જરૂર તો પડવાની જ છે વિકલ્પ વાળામાં. એટલે ભલે હું ના કહું પણ છતાંય તમારે કરવા પડશે. વિકલ્પ વાળા દાખલા છે એટલે આ ગણવું જ પડશે, ભણવું જ પડશે એમ સમજી લો. ચાલો હવે આ દાખલો કેવો છે? બરાબર ખાલી જગ્યાની કિંમત શોધવાની છે. વિકલ્પો આપે છે 1 9 8 અને 0. તો આપણે શું કરી શકીએ આમાં? તો આપણે વિચારવું પડે કે આ દાખલો આપણે કેવી રીતે ગણીશું. sec² અને tan² એવું કોઈ સૂત્ર ખરું? એવું કોઈ સમીકરણ કે જેમાં sec અને tan આવતા હોય છે? sec² બરાબર 1 tan². જો તમારી પાસે sec² હોય તો 1 tan² મૂકી શકો અને જો તમારી પાસે tan² θ હોય તો એની જગ્યાએ sec² θ -1 મૂકી શકાય. સમજાય છે? એટલે અત્યારે હું sec² જ્યાં છે ત્યાં 1 tan² મૂકી દઉં છું. જોઉં છું આયુ sec². 9 પછી કૌંસમાં મૂકીએ 1 tan²a -9 tan². sec² ની જગ્યાએ એ થીટા છે. થીટાની જગ્યાએ શું આપેલું છે? a. પણ થીટા અને એ બધા લઘુકોણ માટે જ છે એટલે આ થીટા જ સમજવામાં તમારે એ વપરાયો છે. થીટા છે તો એ છે તો થીટા તો એ થીટાની જગ્યાએ sec² એ બરાબર 1 tan²a. થીટા તો થીટા વત્તા એ છે એટલે એ લખ્યું. sec² ની જગ્યાએ સૂત્ર મૂક્યું એટલે આ sec² છે 1 tan² એ પણ sec² જ છે પણ એનાથી ગાડું આગળ જશે 9 × 1 9 વત્તા 9 × tan²a માઈનસ 9 tan²a. આ 9 ને અંદર ઉડ્યા તો 9 tan² પ્લસ 9 tan² માઈનસ ઉડી ગયા તો બાકી શું રહ્યું? જવાબ 9. અને તમારે જોવું પડે કે વિકલ્પમાં 9 છે તો કે આ છે સાહેબ. બી વિકલ્પ આપણો જવાબ છે તો આ ગણી લો. વિદ્યાર્થી મિત્રો તમે ખાલી જગ્યા નંબર 1 ગણાવી મેં બીજી રહેવા દીધી છે, ત્રીજી પછી દીધી છે, પહેલા ચોથી. તમને એમ થાય સાહેબ આવો કેમ કરે છે પણ ઝડપથી તમને ખ્યાલ આવે એના માટે જે બીજી ખાલી જગ્યા છે થોડી લાંબી છે. આ સરળ છે. ચોથા નંબરની ખાલી જગ્યા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા શું છે 1 tan² upon 1 cos² બરાબર ખાલી જગ્યા. હવે નિત્યસમ જુઓ 1 tan² એવું કોઈ નિત્યસમ છે 1 tan² બરાબર sec². તો સીધા તમારે 1 tan² ની જગ્યાએ શું મૂકી દેવાનું? sec²a. 1 cos². 1 cos² સૂત્ર છે 1 cos² આ નિત્યસમ છે. શું છે 1 cos² θ બરાબર cosec² θ. તો 1 cos² ની જગ્યાએ cosec²a મૂકવાનું છે. હવે વિકલ્પમાં જોઈએ આપણે તો આવો કોઈ જવાબ છે તો કે ના સાહેબ એવો તો કોઈ જવાબ આપેલો નથી, કોઈ જગ્યાએ એવો જવાબ દેખાતો નથી. તો હવે શું કરવું? તો થોડી પ્રોસેસ કરીએ. sec a એટલે શું? કોનું વ્યસ્ત થશે? cos નું. તો sec બરાબર 1 cos મુકાય તો sec² ની જગ્યાએ શું મુકાશે? 1 cos²a. એ જ રીતે cosec a ની જગ્યાએ શું મુકાય? 1 sin a. તો સ્ક્વેર છે cosec² તો 1 sin²a. હવે તમે જુઓ છો ગણિતના નિયમો આવે છે છેદનો છેદ ઉપર જાય એટલે નીચેની ઉપર લાવીએ તો 1 cos²a ગુણ્યા આ ઊંધો થઈ જશે sin²a
sin સ્ક્વેર a upon 1 થશે. therefore 1 ગુણ્યા sin સ્ક્વેર a upon cos સ્ક્વેર a ગુણ્યા 1 cos સ્ક્વેર a. મિત્રો બંનેનો વર્ગ બહાર કાઢી નાખીએ. sin a upon cos a અને વર્ગ ઉપર ચલો sin a upon cos a જે સૂત્ર આગળ આવી ગયું છે tan a અને એનો વર્ગ છે એટલે સીધા લખી કાઢો tan સ્ક્વેર a. હવે જુઓ વિકલ્પ tan સ્ક્વેર a છે તો તરત જ આપણને દેખાશે જવાબ નંબર તો ચોથી ના જગ્યાનો વિકલ્પ નંબર ડી વિકલ્પ આપણો જવાબ છે tan સ્ક્વેર a એટલે એ tan સ્ક્વેર આપણને જવાબ તરીકે મળી જશે. એના પછી ઉપરની ખાલી જગ્યા પહેલા ચોથી લીધી પછી ત્રીજી છે આ નંબર 3 ખાલી જગ્યા છે શું છે sec a plus tan a બીજા કોઈ 1 - sin. અત્યારે તો હાલ આપણને કશી હોજ ના પડે કે શું કરવાનું છે જવાબ લાવવો છે વિકલ્પો છે તો આપણે નિત્ય સમૂહનો ઉપયોગ કરીએ. sec a આ સૂત્રમાં sec સ્ક્વેર a છે sec a અને sec સ્ક્વેર આ સૂત્ર અહીંયા ના લાગુ પડે. કેટલાક આવું કરતા હોય છે કે sec સ્ક્વેર થીટા નું સૂત્ર છે 1 + tan સ્ક્વેર થીટા તો કે સાહેબ sec થીટા બરાબર 1 + tan થીટા એવું ના ચાલે. આ વર્ગનું સૂત્ર છે અહીંયા વર્ગ નથી તો મૂળભૂત સૂત્ર ઉપર જતા રહેવું પડે. sec એટલે 1 / cos a મુખ્ય નિર્દેશક શરૂઆતના જે ગુણોત્તર હતા એ પ્લસ tan એટલે sin a / cos a જે હમણાં આપણે વાપર્યું ઊંધું વાપર્યું sin a / cos a બરાબર tan લખ્યું. હવે tan a બરાબર sin / cos કરવું પડે. એ જ રીતે 1 - sin a sin નું કે 1 / cosec થાય પણ એવું કરવું યોગ્ય નથી. કેમ કાકા અહીંયા સરળ લખ્યા સરળ આપ્યું છે તો પાછું ઓકવર્ડ કરવા જવાની જરૂર નથી એટલે એમ જ રહેવા દઈશું. અહીંયા લસા લઈએ કોનો cos નો કે cos નો લસા થયો cos બંનેનો લસા એ છે અને સમછેદી કહેવાય એટલે ઉપર જે છે એ મૂકી દેવાનું 1 + sin a અને અહીંયા 1 - sin a. મિત્રો નીચે કશું નથી તો ગુણાકાર મૂકી દઈએ તો આપણે થોડું સરળ થઈ જાય બરોબર છે. બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે એટલે cos a ગુણ્યા એટલે cos a મૂકી દઈએ તો કે 1 + sin a અને 1 - sin a આ બંને કૌંસ આ રીતે લખ્યા. હવે તમે જુઓ તો એ વિસ્તરણ આવે એકવાર પ્લસ એકવાર માઈનસ આ બંને અવયવો છે એકવાર ઓછા ને એકવાર વત્તા. પછી કોના અવયવો છે 1 × 1 એટલે 1 નો સ્ક્વેર sin × sin એટલે sin નો સ્ક્વેર એટલે 1 - sin સ્ક્વેર થીટા થઈ જશે અને upon cos a 1 નો વર્ગ 1 sin સ્ક્વેર a upon cos a. હવે 1 - sin સ્ક્વેર એ ક્યાં દેખાય છે તો કે હા સાહેબ 1 - sin સ્ક્વેર થીટા 1 - sin સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા તો 1 - sin સ્ક્વેર બરાબર cos સ્ક્વેર a 1 - sin સ્ક્વેર ની જગ્યાએ cos સ્ક્વેર a નીચે તો cos a છે એ cos a ઉડી ગયું cos સ્ક્વેર નો મતલબ શું થાય cos a × cos a ઉડી ગયું તો જવાબ આવશે cos a. અને મિત્રો વિકલ્પમાં જોઈ શકો છો તમે કે વિકલ્પમાં cos a છે તો કે હા સાહેબ છે વિકલ્પ નંબર ડી cos a એ જવાબ આપણો cos a થશે.